વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે ખડગેજીએ 400 બેઠકના આશીર્વાદ આપ્યા. હું પ્રાર્થના કરું છું કે તમે 40 સીટ બચાવી શકો. આ પહેલા 5 ફેબ્રુઆરીએ મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક જ પ્રોડક્ટની ઘણી વખત લોન્ચ કરવાને કારણે કોંગ્રેસની દુકાન તાળા લાગી જવાની આરે છે. દેશની સાથે કોંગ્રેસ પણ પરિવારવાદનો માર સહન કરી રહી છે. આ વિપક્ષ ઘણા દાયકાઓથી સત્તામાં હતું. એવી જ રીતે આ વિપક્ષે ઘણા દાયકાઓથી વિપક્ષમાં બેસવાનો સંકલ્પ કર્યો છે. મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર આવનારા 5 વર્ષમાં ઓળખ બનાવશે. દેશ ઇલેક્ટ્રિક માર્કેટમાં નવી ગતિની સંભાવના જોશે. લાખો અને કરોડો રૂપિયાનું તેલ આયાત કરે છે. ઉર્જા ઉત્પન્ન કરીને આપણે આત્મનિર્ભર બનીશું. મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 11 લોકોના મોત થયા છે. ભોંયરામાં જ્યાં ગનપાઉડર રાખવામાં આવ્યો હતો અને કામદારો કામ કરી રહ્યા હતા તેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ માટે વારાણસીથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 35 સભ્યોની ટીમ આવી છે. ફેક્ટરીમાંથી કાટમાળ હટાવવાની કામગીરી આખી રાત ચાલુ રહી હતી. મંગળવારે મોડી રાત સુધી 204 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 51 લોકોને ભોપાલ, ઇન્દોર અને નર્મદાપુરમ રેફર કરાયા છે. ઘણા હજુ પણ ગુમ છે. એનડીઆરએફ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેસીબી અને પોકલેનની મશીન વડે રાતોરાત કાટમાળ હટાવવામાં આવ્યો હતો. બુધવારે બીજા દિવસે પણ કામગીરી ચાલુ હતી. મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 1માં પ્રકાશ ડેરી પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો હતો. જેની જાણ થતાં જ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી. બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 1 પ્રકાશ ડેરી પાછળથી બપોરના સમયે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં જ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધ્યો છે. જેમાં જણાવ્યું છે કે અજાણી સ્ત્રીએ બાળકની જન્મ છુપાવવા, જન્મ પહેલા કે જન્મતી વખતે મરણ ગયેલ નવજાત શિશુના મૃતદેહને ઇરાદાપૂર્વક છુપાવેલ અને છુપાવવાનો પ્રયાસ કરી નવજાત શિશુને ત્યજી દઈને ગુનો કર્યો છે. વલસાડ એલસીબીની ટીમે જિલ્લામાં પ્રોહિબિશન કેસ શોધવા પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી રહી હતી. જે દરમિયાન બગવાડા ટોલનાકા પાસે એક આઈસર ગાડીમાં વિદેશી દારૂ ભરી દમણથી સુરત જઈ રહી હતી. જે બાતમી મળતા વલસાડ એલસીબીની બાતમીના આધારે ટીમે બગવાડા ટોલનાકા પાસે આઈસરની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળું આઈસર આવતા આઈસરને અટકાવી ચેક કરતા ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકને વલસાડ એલસીબીની ટીમે ઝડપ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે જિલ્લામાં આઈસર ચાલકને કુલ 15.89 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પારડી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કચ્છના પ્રવેશદ્વાર સમા ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે ગત તારીખ 31ના રોજ ગુલશન-એ મહમદી ટ્રસ્ટના નેજા હેઠળ જાહેર તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીએ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવતા ગઈકાલે સામખિયાળી પોલીસે ખુદ ફરિયાદી બની મૌલાના અઝહરી તથા ટ્રસ્ટના શિક્ષક મામદખાન મૂળ સામે તપાસ હાથ ધરી હતી. આ તપાસ અંતર્ગત આજે સંવેદનશીલ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સહ આરોપીઓનું સામખિયાળી ખાતેના ઘટના સ્થળે ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. આ અંગે ભચાઉ વિભાગના નાયબ પોલીસ વડા સાગર સાવડાએ જણાવ્યું હતું કે મુફ્તી અઝહરીએ સામખિયાળીના જે સ્થળે ભાષણ આપ્યું હોવાની ઘટના છે તે મામલે કાર્યક્રમની પરવાનગી લેનાર અન્ય આરોપી સાથે પંચનામું કરાયું હતું. જ્યાં આરોપી પાસે ક્યાં કાર્યક્રમ હતો, શું વિષય હતો જેવી બાબતોને ચકાસવામાં આવી હતી. વડોદરાના કારેલીબાગ કાશમ આલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરી હતી. જોકે પોલીસ પહોંચે એ પહેલા લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ યુવક મૃત્યુ પામ્યો હતો. યુવક ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોએ દીકરાના મોતથી આક્રંદ કર્યું હતું. જોકે આ હત્યા કોણે કરી અને કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈ કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા પણ દોડી આવ્યા હતા. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તે ફ્રૂટનો વેપાર કરતો હતો. નાઝીમના મૃત્યુના સમાચાર મળતા પરિવારે આક્રંદ કર્યો હતો. વલસાડ શાકભાજી માર્કેટમાં છેલ્લા 35 વર્ષથી એક કાપડ અને બેગના વેપારીએ છેલ્લા 6 માસથી મંડપ બાંધીને સવારે શાકભાજીનું હોલસેલમાં વેચાણ કરે છે. જેને લઈને વલસાડ નગરપાલિકા ખાતે માત્ર એક વેપારી સામે અન્ય વટદાર વેપારીઓએ અરજી કરી હતી. જે અરજીના આધારે
વલસાડ નગરપાલિકાની ટીમે શાકભાજી માર્કેટ ખાતે એક વેપારીએ બાંધેલો મંડપ ખોલાવ્યો હતો. સાથે જ અન્ય વેપારીઓએ બાંધેલા મંડપ ન ખોલતા વેપારીએ નગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. અરજી ઉપર નગરપાલિકાના સીઓએ સિટી ઇજનેરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના આધારે નગરપાલિકાની ટીમે વેપારી સામે કાર્યવાહી કરતા વેપારીમાં નારાજગી જોવા મળી હતી. એક વેપારી સામે કાર્યવાહી કરતા વેપારીએ અન્ય વેપારીઓ પણ મંડપ બાંધી વેપાર કરી રહ્યા હોવાનું જણાવી તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જામનગરના ગુવાણા ગામમાં 200 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા 2 વર્ષના બાળકને રેસ્ક્યુ ટીમે હેમખેમ બહાર કાઢ્યો છે. સતત 10 કલાક ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો છે, જેમને જોઈને અંદાજો લગાવી શકાય છે કે બાળકને બચાવવો કેટલો મુશ્કેલ હતો. છતાં ટીમે ઓક્સિજન પહોંચાડીને બાળકનો જીવ બચાવ્યો છે, જે હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેને 72 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગુવાણા ગામમાં ડાયાભાઈ રણમલભાઈના વાડીમાં 200 ફૂટ ઊંડા બોરવેલમાં પરપ્રાંતીય શ્રમિક પરિવાર 2 વર્ષનો બાળક રમતા રમતા પડી ગયો હતો. મંગળવારે સાંજના 6 વાગ્યાની આજુબાજુમાં બોરવેલમાં પડેલા બાળકને રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો હતો. સુરત મનપા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ખાસ કરીને બીઆરટીએસ અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારવાની ફરિયાદ મળી હતી. બીઆરટીએસ અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વના નિર્ણય લેવા માટે તૈયારી કરી છે. સિટી બસ અને બીઆરટીએસ બસની સ્પીડ લિમિટ 40ની કરી છે. 8 વર્ષથી ન જાગેલી કોર્પોરેશન હવે અકસ્માતો રોકવા જાગી છે. 8 વર્ષ પહેલા જ આ સ્પીડ લિમિટ રાખી હોત તો 90 લોકોનો ભોગ ન લેવાયો હોત. આ ઉપરાંત બસમાં ડેશ કેમેરા લગાવવામાં આવશે, જેનાથી કોની ભૂલ છે એ પણ રેકોર્ડ થઈ જશે. આવો નિયમ બીજા શહેરોમાં ક્યારે લાગુ પડશે તે પણ જોવું રહ્યું. અમેરિકાના શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો છે. હુમલાખોરોએ તેને માર માર્યો અને તેનો ફોન ચોરી લીધો હતો. હુમલાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના 4 ફેબ્રુઆરીએ બની હોવાનું કહેવાય છે. હવે વિદ્યાર્થીની પત્નીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો છે. વિદ્યાર્થીને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તેવી માંગ કરી છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કુલ 3 હુમલાખોરો વિદ્યાર્થીનો પીછો કરતા જોવા મળે છે. આ પછી ત્રણેય તેને લાત અને મુક્કા મારે છે અને ફોન છીનવીને ભાગી જાય છે. લોહીથી લથપથ વિદ્યાર્થી પણ દેખાય છે. હૈદરાબાદના રહેવાસી સૈયદ મઝહિર અલી તેમની માસ્ટર ડિગ્રી પૂરી કરવા માટે અમેરિકા ગયો છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે છેલ્લા 1 મહિનામાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે 48 પર રસુલપુર પાસે આજે સવારે કાર પલટી જતા ચાલક સહિત 2ને ઈજાઓ થઈ હતી. જોકે આજુબાજુથી લોકો દોડી આવતા બચાવ કાર્ય કર્યું હતું અને પ્રાંતિજ પોલીસ અને 108ની જાણ કરી હતી. હિંમતનગરથી અમદાવાદ તરફ બુધવારે સવારે ક્રેટા કાર જઈ રહી હતી. દરમિયાન પ્રાંતિજના રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પરના ડિવાઈડર સાથે કાર ટકરાયા બાદ પલટી ખાઈને રોડ પર ઊંધી થઈ ગઈ હતી. અકસ્માતને લઈને રોડ આજુબાજુમાંથી લોકો દોડ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરીને કાર ચાલક અને સાથીદારને બહાર કાઢ્યો હતો, તો બંને જણાને શરીરે ઈજાઓ થઈ હતી, જેને લઈને 108 અને પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. મુંબઈ પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટર દ્વારા સોમનાથ વેરાવળથી વડોદરા સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં રેલવે બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. સોમનાથ સ્ટેશનના નવીનીકરણ થયા બાદ આ ટ્રેન જેતલસરથી ઢસા, બોટાદ રૂટ પર શરૂ થવાની સંભાવના છે. તાજેતરમાં અનેક રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે, પરંતુ જૂનાગઢ સહિત સોરઠની પણ એક વંદે ભારત ટ્રેન તો ઠીક, પરંતુ અન્ય ટ્રેન પણ આપવામાં આવી નથી. 5 ફેબ્રુઆરીના મુંબઈના ચર્ચગેટ ખાતે આવેલા પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટર દ્વારા દિલ્હી રેલવે બોર્ડને વેરાવળ સોમનાથથી વડોદરા સુધીની વંદે ભારત ટ્રેન શરૂ કરવા દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં 8 કોચની ટ્રેનને વેરાવળ, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ઢસા, બોટાદ, અમદાવાદ, નડિયાદ અને આણંદ થઈને સપ્તાહમાં 6 દિવસ વડોદરા રૂટ પર દોડાવવાનો ઉલ્લેખ છે.